ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ। ઉત્તરાયણ પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે। સૌ કોઈએ પતંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈએ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે બાળકો સહિત મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી। ડીજેના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા છે। સંગીતના તાલ સાથે લોકો ઉત્તરાયણ પર્વમય બન્યા છે। જિલ્લા ભાજપના પ્રમુખે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। ભરૂચમાં ઉત્તરાયણના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો। આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં પણ આ પર્વ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે। અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો। ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે બાળકો સહિત મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી। ડીજેના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવવાની મજા માણી હતી। ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અતોદડિયાએ તેઓના જૂના ડેરા સ્થિત મિત્રો સાથે પતંગ ચગાવી પર્વનો આનંદ માણ્યો હતો। મકર સંક્રાંતિની સૌ પતંગ રસિયા લોકોને હાર્દિક શુભકામનાઓ। જે રીતે વાદળછાયા વાતાવરણમાં રંગબેરંગી પતંગો દ્વારા વાદળ દેખાઈ રહ્યું છે, તે રીતે આપણા સૌના જીવનમાં પણ રંગબેરંગી ખુશાલી આવી જાય તેવી હાલના દિવસે હાર્દિક શુભકામનાઓ। આજનો તહેવાર એટલે કે સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેનો આજના દિવસે ગૌ માતાને પણ ગોળ ખવડાવવાનું લોકોનું મહાત્મ્ય છે। આજના દિવસે લોકો તલની સુખડી પણ ખાય છે। તો આજના દિવસે સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ।